ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 5 વર્તમાન અને 7 પૂર્વ ધારાસભ્યો પર દાવ લગાવ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 ઠાકોર ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગુજરાતમાં 5 વર્તમાન અને 7 પૂર્વ ધારાસભ્યને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ 24 બેઠકો પર લડી રહી છે, જ્યારે 2 બેઠકો પર એનું જે ઇન્ડિયા ગઠબંધન છે એના ભાગીદાર આમ આદમી પાર્ટી છે એમને આપવામાં આવી છે. કોંગ્રેસના ઘણા મહત્ત્વના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે, જેથી કોંગ્રેસને ફટકો પણ પડ્યો છે. જેના કારણે કોંગ્રેસે આ ચૂંટણીમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો ઉપર મદાર રાખ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં તમામ 26 બેઠક જીતી હતી. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યમાં આણંદના લોકસભાના બેઠક પરથી અમિતભાઈ ચાવડા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર છે એમને, સાબરકાંઠાથી પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર તુષારભાઈ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, આ બધાને મેદાને ઉતાર્યા છે. પૂર્વ ધારાસભ્યોમાં અમદાવાદ પૂર્વમાંથી હિંમતભાઈ પટેલ છે, હિંમતસિંહ પટેલ એમને, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, રાજકોટથી પરેશભાઈ ધાનાણી, પોરબંદરથી લલિતભાઈ વસોયા, પાટણથી ચંદનજી ઠાકોર, વડોદરાથી જશપાલસિંહ પઢિયાર, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા અને અમદાવાદ પશ્ચિમ પરથી ભરત મકવાણાની ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો એમાં પણ 2 વર્તમાન ધારાસભ્યો છે એમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમાં ભરૂચમાં ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ, અને ભાવનગરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે એમને લોકસભા લડવા માટે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. કોંગ્રેસે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 ઠાકોર ક્ષત્રિય આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે અને અન્ય પછાત વર્ગને આ રીતના એમણે ઓબીસીને આ રીતના એમણે મહત્વ આપ્યું છે. આણંદમાં કોંગ્રેસે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે અને તેઓ 2000 જો એમની વાત કરતો 2004માં ધારાસભ્ય હતા. એમના દાદા ઈશ્વરભાઈ ચાવડા છે જાણીતા સ્વતંત્ર સેનાની હતા અને અનેક વખત આણંદના સાંસદ પણ રહી ચૂક્યા હતા. ઉત્તર ગુજરાતમાં એક બેઠક છે બનાસકાંઠા, એમાં પણ ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા છે, જે સૌથી વધુ ઠાકોર મતો ધરાવતી બેઠક છે. અહીંયા પહેલીવાર ઠાકોર સમાજના નેતાને ટિકિટ આપવામાં આવી છે. પહેલીવાર. પાટણ અને મહેસાણાની વાત કરીએ તો એમાં પણ ઠાકોરને જ મેદાને ઉતારવામાં આવ્યા છે, ઠાકોરોને. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એસટી અનામત બેઠક ઉપર જો વાત કરીએ તો આદિવાસી નેતા તુષાર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. તુષાર ચૌધરી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને દિવંગત પૂર્વ ધારાસભ્ય અમરસિંહ ચૌધરીના પુત્ર છે. સાબરકાંઠા તુષાર ચૌધરીના પરિવારનો પરંપરાગત મત વિસ્તાર પણ રહ્યો છે. તેમના સાવકી માતા હતા નિશા ચૌધરી, એ પણ આ બેઠક ઉપરથી સાંસદ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પાર્ટીના અને નેતાઓના કહ્યા મુજબ તમામ ચહેરાઓ એમના વિસ્તારમાં જાણીતા છે અને સ્થાનિક લોકો સાથે જોડાયેલા પણ છે. ગાંધીનગરમાં કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એમની સામે મહિલા નેતાની પસંદગી કરી છે. કોંગ્રેસના મહિલા પૂર્વ અધ્યક્ષ સોનલ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બેઠક ઉપર સૌની નજર હતી કે અમિત શાહની સામે કોંગ્રેસ કોને ઉતારવાની છે અને હવે એ જાહેરાત કરી દેવામાં આવી છે. અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે, એટલા માટે એમની સામે કોણ ઉતરે છે એ તો જોવાનું રહે. સૌરાષ્ટ્રની વાત કરીએ, કોંગ્રેસે રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર આ બેઠક ઉપર લેઉવા પાટીદાર સમાજને 4 બેઠકો આપી છે. રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બંને ઉમેદવારો અમરેલીના વતની છે અને ધાનાણીએ રૂપાલાને 2002માં અમરેલીથી વિધાનસભાની ચૂંટણીમાં હાર આપી હતી, જ્યારે રૂપાલા ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી હતા. પોરબંદરમાં પૂર્વ ધારાસભ્ય અને લેઉવા પાટીદાર નેતા લલિત વસોયાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ ભાવનગર જિલ્લાના છે. જૂનાગઢમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સામે આહિર સમાજના આગેવાન હીરા ચોટવાને મેદાને ઉતાર્યા છે. રાજેશ ચુડાસમાની વાત કરીએ, મૂળ કોળી સમુદાયના છે, એમનું વર્ચસ્વ પણ એ વિસ્તારમાં સારું એવું છે. અમરેલીની વાત કરીએ નજીકમાં તો જે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમ્મર છે એમની પસંદગી કરવામાં આવી છે, જે ભૂતપૂર્વ સાંસદ સભ્ય અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે. એમની સામે ભારતીય જનતા પાર્ટીના ભરત સુતરિયા છે લડી રહ્યા છે, જે જિલ્લા પંચાયતના નેતા છે અને પહેલીવાર લોકસભાની ચૂંટણી છે લડી રહ્યા છે. કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ તો એમાં પણ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા છે એમને ટિકિટ આપી છે. જામનગરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ પૂનમબેન માડમ છે એ લેઉવા એમની સામે લેઉવા પાટીદાર નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય જેપી મારવિયા છે એમને ટિકિટ આપી છે. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આદિવાસી અનામત દાહોદ બેઠક ઉપરથી
કોંગ્રેસે પોતાના પૂર્વ સંસદ સભ્ય પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે. 2004 અને 2009માં લોકસભાની ચૂંટણી લડ્યા પણ હતા અને જીત્યા પણ હતા. તો આ હતી માહિતી કે કોંગ્રેસે કઈ રીતના સમીકરણો છે બેસાડ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે. અમારી સાથે જોડાયેલા રહેજો લોકસભાની તમામ અપડેટ માટે. ધન્યવાદ.